ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 4 પુરવઠો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ 1 થી 3 પ્રકરણની ચર્ચા કરી ગયા. હવે આજનું નવું પ્રકરણ 4 પુરવઠો, જેને સપ્લાય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકરણની અંદર આપણે પુરવઠો સમજીએ. પહેલાં ઉત્પાદન એટલે શું, ઉત્પાદન ત્યારબાદ જથ્થો, અને જથ્થો ત્યાર પછી પુરવઠો એટલે શું, પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત, પુરવઠાને અસર કરતા પરિબળો, કે ભાઈ પુરવઠાને કયા કયા પરિબળો અસર કરે છે. જેમ અગાઉના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે માંગનો અર્થ જોયો હતો, માંગને અસર કરતા પરિબળો કયા કયા છે એના વિશે ચર્ચા કરી હતી. એ જ રીતે અહીંયા આગળ પુરવઠાને અસર કરતા પરિબળો, ત્યારબાદ અહીંયા આગળ વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો કોને કહેવાય એના વિશે ચર્ચા કરીશું. પુરવઠા વિધેય, જેમ માંગ વિધેય આવતું હતું એ રીતે અહીંયા આગળ પુરવઠા વિધેય છે. તે જ રીતે અહીંયા આગળ મહત્ત્વનો સવાલ, પુરવઠાનો નિયમ, જ્યાં આપણે ત્યાં માંગનો નિયમ જોયો તો 3જા ચેપ્ટરમાં. ત્યારબાદ કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ શું છે, પુરવઠામાં પરિવર્તન આવે છે. જેમ માંગમાં આપણે જોયું હતું કે 2 પ્રકારે પરિવર્તન આવે છે. કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગનું વિસ્તરણ સંકોચન, અને અન્ય પરિબળમાં ફેરફાર થવાને કારણે માંગમાં વધારો ઘટાડો. એ જ રીતે અહીંયા પણ પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો એટલે શું એના વિશે ચર્ચા કરીશું. અને આ ઉપરાંત પુરવઠાના નિયમના અપવાદો, અને એક સૌથી મહત્ત્વનો સવાલ છે આ પ્રકરણનો, જે 5 ગુણમાં વાર્ષિક પરીક્ષામાં પૂછાતો હોય છે, બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ. આજે આપણે બજાર આધારિત જે અર્થવ્યવસ્થા છે, આ બજાર આધારિત અર્થવ્યવસ્થામાં આપણે બજારમાં વસ્તુ ખરીદવા માટે જતા હોય છે. આપણે વસ્તુ ખરીદવા માટે જઈએ તો સૌથી મહત્ત્વની બાબત કઈ ગણાય છે, તો આપણે બજારમાં કિંમતને ધ્યાનમાં રાખીને વસ્તુ ખરીદતા હોઈએ છીએ. તો આ કિંમત એટલે શું, કિંમતનું નિર્ધારણ કઈ રીતે થાય છે. આ કિંમત નક્કી કરનારા મુખ્ય 2 પરિબળો છે, માંગ અને પુરવઠો. તો અહીંયા આ બજાર આધારિત અર્થતંત્રમાં માંગ અને પુરવઠાના જે પરિબળો એ વસ્તુનું કિંમત નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. તો આપણે એક પરિબળ જોયું માંગ, જે આપણે આગળ 3જું ચેપ્ટર ભણી ગયા. એ જ રીતે બીજું પરિબળ કયું છે, પુરવઠો. તો પુરવઠો એટલે શું એનો અર્થ અહીંયા આપણે સમજવાનો છે. આ માંગ અને પુરવઠો બંને સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે. જે બજારમાં દરેક વસ્તુની કિંમત નક્કી થતી હોય છે, તો એ કિંમત કેવી રીતે નક્કી થાય છે એના વિશેની ચર્ચા પણ આ ચેપ્ટરમાં આપણે કરીશું. તો અહીંયા આગળ બજારમાં વિવિધ ચીજ વસ્તુની માંગ થતી હોવાથી આ ચીજ વસ્તુનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. બજાર ત્યારે જ શક્ય બને કે જ્યારે વસ્તુની માંગ હોય એ પ્રમાણે બજારમાં વસ્તુનો પુરવઠો પણ ઉપલબ્ધ હોવો જોઈએ. જો લોકોની જરૂરિયાતો હોય, માંગ ઉદ્ભવતી હોય, એ પ્રમાણે બજારમાં વસ્તુનો પુરવઠો ઉપલબ્ધ ન હોય તો બજાર અસ્તિત્વમાં આવતું નથી. બરાબર. તો આ રીતે વસ્તુના પુરવઠામાં પણ માંગમાં ફેરફાર થાય એ પ્રમાણે પુરવઠામાં પણ ફેરફાર થતા રહેતા હોય છે. અહીંયા આગળ જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે, તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો પણ કેવો હોય છે, જુદો જુદો હોય છે. તો અહીંયા આગળ પુરવઠો, કે જેને આપણે અંગ્રેજીમાં સપ્લાય કહીએ છીએ, પુરવઠો એટલે શું આપણો આ પ્રશ્ન થાય. તો પુરવઠો કોને કહીશું, તો કે પુરવઠો એટલે શું, ઉત્પાદન, જથ્થો, કોને કહીશું પુરવઠો. તો અહીંયા આગળ પુરવઠાને સમજતા પહેલાં ઉત્પાદન એટલે શું એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ આપણે. તો કે સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા નથી. સામાન્ય અર્થમાં આપણે ત્રણને એક સરખા કહેતા હોય છે, કે પુરવઠો એટલે કે ઉત્પાદન એટલે શું, તો કે જથ્થો એટલે શું, તો કે પુરવઠો. આ રીતે વિદ્યાર્થીઓ જવાબ આપતા હોય છે. પરંતુ અહીંયા આગળ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન, જથ્થા અને પુરવઠા આ 3 શબ્દો જેની વચ્ચે ભેદ સમજાવે છે. કે ભાઈ ઉત્પાદન કોને કહેવાય, તો કે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુનો ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે. અને ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે. આપણે આગળ પણ ઉત્પાદનની વ્યાખ્યા તમે પ્રકરણ 2માં જોઈ હતી, કે ભાઈ વસ્તુમાં તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા, જેને ઉત્પાદન કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા પણ એ જ રીતે ઉત્પાદનનો અર્થ સમજાવી શકાય છે કે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા ઉત્પાદકો, ઉપલબ્ધ સાધનો એટલે કયા, તો કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, બધા જે સાધનો છે એ સાધનો ઉત્પાદકો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, સમૂહને બરાબર ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉત્પાદનની એક વ્યાખ્યા છે કે ભાઈ ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન થાય તેને ઉત્પાદન કહેવામાં આવે છે.
અને ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુનું પ્રમાણ દર્શાવે છે. તો આમ આપણે બજારમાં દાખલા તરીકે અહીંયા આગળ તમે ચાલો કે ભાઈ લાકડાના અસ્તવ્યસ્ત ટુકડા પડ્યા હોય તો લાકડાના ટુકડામાંથી સરસ મજાનું બરાબર કે ભાઈ સુથાર છે ઘડીને બેટ બનાવે છે, તો એ બેટનો આપણે રમવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો કે બેટનું એને લાકડામાંથી ઉત્પાદન કર્યું એવું કહી શકાય છે. બરાબર કે લોખંડ, તો કે લોખંડ આપણને મળી આવતું હોય છે, તો કે લોખંડને જ બીબામાં ઢાળીને ચોક્કસ આકાર આપીને ચોક્કસ એની વસ્તુ બનાવવામાં આવે છે, ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ અહીંયા આગળ લોખંડમાંથી આ વસ્તુનું ઉત્પાદન કર્યું કહેવાય. તો આ રીતે ઉત્પાદન એ શું છે તો કે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન થાય તેને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉત્પાદનને પુરવઠો કહી શકાય નહીં. બીજો પોઈન્ટ છે જથ્થો. તો કે ઉત્પાદન થયેલો જે માલ છે, બરાબર કે ઉત્પાદન થયેલી જે વસ્તુઓ છે એને આપણે બજારમાં વેચવા લઈ જઈએ ત્યારે પુરવઠો કહેવાય છે. પણ વેચવા ન લઈ જઈએ અને આપણા ગોદામમાં જ મૂકી રાખવામાં આવે છે, વેચાણ પાત્ર હોતો નથી, અને જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે અહીંયા આગળ તમને વ્યાખ્યા આપવામાં આવે છે કે જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. વેચાણક્ષમ એટલે વેચવા યોગ્ય એકમો કે જેને આપણે વેચવા માટે મૂક્યા નથી પણ ગોદામમાં પડી રહ્યા છે, એની કોઈ કિંમત નક્કી કરવામાં આવી નથી. તો આ રીતે વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એને જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો પુરવઠો કોને કહેવાય છે? તો જે આપણે એ વસ્તુનું ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન થયેલી જે વસ્તુઓને ચોક્કસ સમયે બરાબર કે ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવામાં આવે. બરાબર કે જેમ આપણી માંગની વ્યાખ્યામાં હતી એ પ્રમાણે અહીંયા આગળ પુરવઠાની વ્યાખ્યા છે કે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવામાં આવે છે. હવે આપણે આ પુરવઠાનો અર્થ થોડુંક વિસ્તૃત ઉદાહરણ આપીને સમજીએ. તો ઉદાહરણમાં તમને સમજાવો કે અહીંયા આગળ દાખલા તરીકે કોઈ એક ઉત્પાદક છે, ચાલો કે ભાઈ હીરો હોન્ડા મોટરસાયકલ બનાવનાર ઉત્પાદક કે જે અહીંયા આગળ મોટરસાયકલનું ઉત્પાદન કરે છે. તો કે વર્ષ દરમિયાન ચાલો કે ભાઈ 1000 મોટરસાયકલનું ઉત્પાદન કર્યું. હવે 1000 જે મોટરસાયકલ બનાવે છે એનું ઉત્પાદન કહેવામાં આવે છે. 1000 મોટરસાયકલની ઉત્પાદન જે કર્યા પછી એમાંથી એક મોટરસાયકલની કિંમત બરાબર કે 60,000 રૂપિયા એવી નક્કી કરી અને બજારમાં 500 મોટરસાયકલ બાઇક જે વેચવા માટે મૂકે છે તે પુરવઠો કહેવાશે. જ્યારે પહેલાં બાકી રહી 500 કે જેની કિંમત નક્કી કરી નથી, માત્ર ગોડાઉનમાં જ પડી રહી છે, તેને જથ્થો કહેવામાં આવે છે. તો આ રીતે જે ઉત્પાદન કરી 1000 મોટરસાયકલ બાઇક જેને આપણે ઉત્પાદન કહીશું, એની 60,000 રૂપિયા કિંમત નક્કી કરીને 500 બાઇક વેચવા માટે મૂકી છે એને પુરવઠો કહીશું. અને 500 બાઇક કે જેની કિંમત નક્કી કરી નથી, માત્ર ગોડાઉનમાં મૂકી રાખવામાં આવી છે, તેને જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અહીંયા આગળ ઉત્પાદન, જથ્થો અને પુરવઠો એક જ બાબત કહી શકાય નહીં. આ ત્રણેય બાબતો આ રીતે અલગ અલગ છે તેમ કહી શકાય છે. બીજું કે અહીંયા આગળ પુરવઠાની આપણે વ્યાખ્યામાં કીધું કે ભાઈ ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવાય છે. તો અહીંયા પણ વેચવાની તૈયારી હોવી જોઈએ, બરાબર, ઈચ્છા પણ હોવી જોઈએ, શક્તિ પણ હોવી જોઈએ, ત્યારે જે વસ્તુનો પુરવઠો બનતો હોય છે. જેમ કે કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે ભાઈ રાજકોટના ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય પણ હજુ તેલના ભાવ વધશે તેવી અપેક્ષા એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય, તો તે અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો ડબ્બાનો પુરવઠો કેવો કહેવાય છે? શૂન્ય કહેવાય છે. પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો 300 તેલના ડબ્બાનો શું કહેવાશે? પુરવઠો કહેવાશે. એટલે અહીંયા આગળ તમારી પાસે ઉત્પાદક પાસે વસ્તુનો જથ્થો હોય, બરાબર, પરંતુ એ વસ્તુનો જથ્થો જો વેચવા માટે તૈયાર ના હોય ત્યાં સુધી એ પુરવઠો કહેવાતો નથી. પણ જો વેચવા માટે તૈયાર થાય તે પુરવઠો કહેવાશે. બરાબર, તો ખ્યાલ આવવો જોઈએ કે વેચવાની તૈયારી હોવી જોઈએ. તો ફરી એકવાર ભાઈ પુરવઠો ક્યારે બનતો હોય છે? તો કે વેચવાની તૈયારી હોવી જોઈએ. કેવી રીતે? તો અહીંયા ઉદાહરણ આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ 500 તેલના ડબ્બા હોય, બરાબર, પરંતુ વર્તમાન કિંમતે એક પણ ડબ્બો વેચવા તૈયાર થતો નથી, તો એ પુરવઠો કહી શકાય નહીં. બરાબર, 500માંથી 300 વર્તમાન કિંમતે વેચવા તૈયાર હોય તે 300 ડબ્બા એના માટે શું કહેવાશે? પુરવઠો કહેવાશે. આ રીતે ઉત્પાદકની વેચવાની તૈયારી હોય ત્યારે એ પુરવઠો બનતો હોય છે.
એ જ રીતે બીજો પોઈન્ટ જે આગળ એથી એ જોઈએ, વેચવાની શક્તિ પણ હોવી જોઈએ. તમે તૈયારી દર્શાવો છો પણ જોડે જોડે વેચવાની શક્તિ પણ હોવી જોઈએ. વેપારી જે વસ્તુ વેચવા માગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. શક્તિ એટલે પ્રમાણ. ભાઈ દાખલા તરીકે તમે 500 ડબ્બા છે તો 500 ડબ્બાથી કેટલા વેચવા તૈયાર છો, બરાબર, કેટલા વેચવાની શક્તિ ધરાવો છો, તો એ શક્તિ હોવી જોઈએ. તો કે તેલના વેપારી પાસે અહીંયા 500 ડબ્બા છે તો એમાંથી તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો કે 1000 ડબ્બા તેના પાસે પુરવઠો ન કહેવાય, કારણ કે એની પાસે તો મર્યાદિત પુરવઠો છે, 500 જ છે ડબ્બા, તો એ 500માંથી 1000 કેવી રીતે વેચી શકે, બરાબર. એટલે ઈચ્છા તો ઘણી બધી છે વેચવાની, 1000 ડબ્બા વેચવાની છે, પણ એની પાસે છે કેટલા, માત્ર 500. તો એ 500 એ વેચવાની શક્તિ ધરાવે છે એમ કહી શકાય છે. તો 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે, તેથી તે 500 ડબ્બા તેલનો પુરવઠો કહી શકાય. તો આ રીતે વેચવાની ઈચ્છા, વેચવાની તૈયારી, વેચવાની શક્તિ, આ ઉપરાંત ત્રીજી બાબત કે વેચવાની શક્તિ, તો કે વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદક એટલે કે વેચનારની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. બરાબર, કે મારી પાસે ચલો કે ભાઈ તેલના ડબ્બા 500 ડબ્બા છે, બજારમાં આ જે વર્તમાન કિંમત છે વેચવા માટેની તૈયારી પણ છે, પરંતુ મારી ઈચ્છા ના હોય ત્યાં સુધી એ પુરવઠો બનતો નથી. તો અહીંયા આગળ ઉત્પાદકની પાસે 500 ડબ્બા તેલના હોય, પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ ધરાવતો હોય અને વેચવાની ઈચ્છા ધરાવતો હોય ત્યારે જ એ વસ્તુનો પુરવઠો બને છે. આમ આ 3 બાબતોને આધારે અહીં આગળ પુરવઠાની એવી વ્યાખ્યા આપી શકાય છે કે ભાઈ જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદનનો જે ભાગ વેચવા તૈયાર હોય તેને પુરવઠો કહે છે. તો આ પુરવઠાની એક સંપૂર્ણ વ્યાખ્યા યાદ રાખવાની, બરાબર. ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ ચોક્કસ સમયે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહેવાય છે, બરાબર. જ્યારે ઉત્પાદનનો કેટલોક ભાગ જે બજારમાં વેચવા માટે તૈયાર ના હોય, ગોદામમાં મૂકી રાખે, એને જથ્થો કહેવામાં આવે છે. તો આ રીતે અહીંયા આગળ પુરવઠો એટલે શું એનો અર્થ આવો સમજાવી શકાય છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને પુરવઠો એટલે શું એનો અર્થમાં સમજણ પડી ગઈ હશે, બરાબર. તો પુરવઠો એટલે શું એની વ્યાખ્યા આપણે અહીંયા સમજાવી છે. હવે આગળનો મુદ્દો અહીંયા જે ઘણી વખત પરીક્ષામાં તમને 2 ગુણના એક તફાવત તરીકે પૂછાતો હોય છે કે ભાઈ પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત સમજાવો, બરાબર. પુરવઠો, બરાબર, જેને આપણે સપ્લાય કહીએ છીએ, અને જથ્થો એને સ્ટોક કહેવામાં આવે છે. તો કે બંને વચ્ચે ભેદ શું છે, તો આપણે હમણાં સમજાવ્યા પ્રમાણે તમે પરીક્ષામાં સમજાવી શકો કે ભાઈ પુરવઠો ઉત્પાદનનો એવો ભાગ કે જે વર્તમાન કિંમતે વેચવાની તૈયારી છે, જ્યારે જથ્થો એ ઉત્પાદનનો એવો ભાગ છે જે વર્તમાન કિંમતે નહીં વેચવાની ઈચ્છા છે, બરાબર. તો સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને સમાન માનવામાં આવે છે, પરંતુ બંને જુદા છે. હવે કેવી રીતે, તો આપણે હમણાં જ સમજાવ્યું કે ભાઈ વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય એવા વસ્તુના તમામ એકમનું પ્રમાણ એટલે શું કહેવાય છે, જથ્થો, કે જે આપણે ગોદામમાં જ મૂકી રાખીએ છીએ, આપણે વેચવાની તૈયારી દર્શાવતા નથી, બરાબર, એની કોઈ કિંમત પણ નક્કી કરી નથી. તો એવી વસ્તુને આપણે જથ્થા તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે વસ્તુના તમામ એકમો પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો એ જથ્થો અને પુરવઠો એવી રીતે જુદા પડે છે. દાખલા તરીકે તમને અહીંયા ઉદાહરણ સમજાવ્યું છે કે ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમ છે, જેમાંથી પ્રવર્તમાન કિંમતે 300 એકમ વેચવા તૈયાર છે, તો પુરવઠો 300 એકમ થયો કહેવાય છે. અહીંયા ઉત્પાદક જે 200 એકમ વેચતો નથી એ શું કહેવાશે, જથ્થો કહેવાશે. તો આમ ઉત્પાદક પાસે ખરેખર વસ્તુ વેચવાની શક્તિ તો કેટલી, તો કે 500 ડબ્બા છે, બરાબર, કે 500 એકમ છે, તો એ 500 એકમ એ જથ્થો કહેવાશે. પણ 500માંથી 300 એકમ ચોક્કસ કિંમતે વેચવાની તૈયારી દર્શાવે છે, ઈચ્છા દર્શાવે છે, ત્યારે એ 300 એકમ એ પુરવઠો કહેવાશે, બાકી 200 એકમ એ જથ્થો કહેવાશે. તો આમ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ, બરાબર. બીજો મુદ્દો એક યાદ રાખવાનો કે ભાઈ પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે. પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ જથ્થામાંથી જ પુરવઠો અસ્તિત્વમાં આવતો હોય છે, બરાબર. આપણે કીધું કે હમણાં કે ભાઈ 500 ડબ્બા, 500 એકમો, તો એમાંથી બરાબર કે કેટલા વેચવા માટે લાવવામાં આવે છે, તો કે 300. તો કે આ રીતે 300 વેચવાની તૈયારી દર્શાવે ત્યારે પુરવઠો બને છે. તો આ દ્રષ્ટિએ જોઈએ તો પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે. જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબતો છે,
બરાબર. અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો જથ્થામાં સમાવિષ્ટ થતા હોય છે. દાખલા તરીકે 300 એકમો આપણે 300 ડબ્બા વેચવાની તૈયારી દર્શાવી, પણ 300માંથી 250 વેચાયા, 50 વેચાયા નથી, બરાબર, અને 200 જથ્થા તરીકે હતા, તો બીજા 50 અંદર ઉમેરાય તો બીજા 250 બાકી રહેશે. તો આ રીતે જથ્થાની અંદર ન વેચાયેલો માલ ઉમેરાતા અહીંયા આગળ જથ્થો વધતો હોય છે. આ રીતે તો આમ પુરવઠો કરતાં જથ્થો હંમેશા કેવો હોય છે? વધારે હોય છે. બરાબર. તો આ રીતે અહીંયા આગળ ઉત્પાદન પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત આપી શકાય છે. તો તફાવત લખવો હોય તો કઈ રીતે લખી શકાય? તો આ રીતે તમારે મુદ્દા સમજાવવાના. ફરી એકવાર કે ભાઈ પ્રવર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ નહીં વેચવાની ઈચ્છા ધરાવે એને જથ્થો કહેવામાં આવે છે, ત્યારે વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવાની તૈયારી દર્શાવે એને પુરવઠો કહેવાય છે. જથ્થો કુલ ઉત્પાદન જેટલો કે તેનાથી ઓછો હોઈ શકે, પરંતુ કુલ ઉત્પાદનથી વધુ ન હોઈ શકે. પુરવઠો કુલ ઉત્પાદનથી ઓછો, કુલ ઉત્પાદન જેટલો કે કુલ ઉત્પાદનથી વધારે પણ હોઈ શકે છે. બીજું, જથ્થો પુરવઠા જેટલો જ અથવા તેનાથી વધારે હોઈ શકે પણ ઓછો હોઈ શકે નહીં. પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે પરંતુ જથ્થા કરતાં વધુ હોઈ શકે નહીં. અને છેલ્લે વસ્તુની કિંમત વધતા જથ્થો ઘટે છે, વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે છે. એક આ ફરીથી યાદ રાખજો કે ભાઈ પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત શું છે. તો ફરી એકવાર સમજાવી દઉં કે ભાઈ પ્રવર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ નહીં વેચવાની ઈચ્છા એને જથ્થો કહેવામાં આવે છે. વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવાની તૈયારી દર્શાવવામાં આવે એને પુરવઠો કહેવાય છે. જથ્થો કુલ ઉત્પાદન જેટલો કે તેનાથી ઓછો હોઈ શકે પરંતુ કુલ ઉત્પાદનથી વધુ ન હોઈ શકે. પુરવઠો કુલ ઉત્પાદનથી ઓછો, કુલ ઉત્પાદન જેટલો કે કુલ ઉત્પાદનથી વધારે પણ હોઈ શકે છે. જથ્થો પુરવઠા જેટલો જ અથવા તેનાથી વધારે હોઈ શકે પણ ઓછો હોઈ શકે નહીં. પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે પરંતુ જથ્થા કરતાં વધુ હોઈ શકે નહીં. અને વસ્તુની કિંમત વધતા જથ્થો ઘટે છે, વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે છે. તો આ રીતે જથ્થા અને પુરવઠા વચ્ચેનો તફાવત આપી શકાય છે. તો એક આ મુદ્દો યાદ રાખજો કે ભાઈ જથ્થો અને પુરવઠો એટલે શું એનો ખ્યાલ અહીંયા ટૂંકમાં આ રીતે સમજાવી શકાય છે. બરાબર. તો આ રીતે પરીક્ષામાં 2 થી 3 ગ્રુપમાં આ પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત પૂછાતો હોય છે. અને એની પહેલાં જે આપણે એક પ્રશ્નની ચર્ચા કરી કે ભાઈ પુરવઠાનો અર્થ, એની પહેલાં આપણે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં ચર્ચા કરી કે ભાઈ ઉત્પાદન, જથ્થો અને પુરવઠો એક જ બાબત કહી શકાય નહીં. શા માટે? તો એ પણ આપણે અલગ પ્રશ્ન દ્વારા એને સમજાવી શકીએ. બરાબર. તો આ રીતે પરીક્ષામાં આ પ્રશ્ન બરાબર કે અલગ અલગ આ રીતે પૂછાતા હોય છે, તૈયાર કરવાનું. હવે આના પછીનો જે સવાલ છે પુરવઠાને અસર કરતા પરિબળો, તો પુરવઠાને અસર કરતા પરિબળો આખો આ 5 ગુણમાં પ્રશ્ન પૂછાતો હોય છે. આ પ્રશ્નની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ. આ પ્રશ્નનો જવાબ લખીને તૈયાર કરી જવું.